6 માસમાં ન થાય તો આને ઉભયાભાસી કહીએ કે નિશ્ચયાભાસી કહીએ કે વ્યવહારાભાસી કહીએ. 6 માસ સુધી પણ એના પુરુષાર્થમાં સમ્યક દર્શન નથી આવતો તો આમાં નિશ્ચયાભાસી કહીએ કે વ્યવહારાભાસી કહીએ કે ઉભયાભાસી કહીએ. એમાં 6 મહિના કર્યો ને પછી ન થયું તો એનો પુરુષાર્થ મંદ છે એમ થયું. એમાં કઈ નિશ્ચયાભાસી ને વ્યવહારભાસી એવું કઈ એમાં લાગુ પડતું નથી. નિશ્ચયાભાસી ને વ્યવહારભાસી ને બે ભાષી એવું કઈ એમાં લાગુ નથી પડતું કે 6 મહિના સુધી ન થયું એટલે નિશ્ચયાભાસી છે કે વ્યવહારાભાસી. એ તો પુરુષાર્થ એનો મંદ છે એવું એને એવું નથી. તો એની દ્રષ્ટિ એકલી શુષ્ક ઉપર એક પર્યાયને કાઢીને આત્મા એટલું શુદ્ધ છે બધું જે થવાનું એ થાય, જે બધું હૃદય જેનું ભીંજાય નથી એવી જેની પરિણતિ હોય એને નિશ્ચયાભાસી કહેવાય છે. ને એકલું વ્યવહારથી થાય એવું માન્યતા હોય એને વ્યવહારાભાસી કહેવાય છે. અને કોઈ આમે છે એમ કર્યા કરે પણ અંદર શું નિશ્ચય વ્યવહારની સંધિ સમજતો નથી. અને નિશ્ચય પણ સાચું વ્યવહાર પણ સાચું એમ બે ની સરખી કોટી મૂકી દે છે તો એ બે નિશ્ચયાભાસી વ્યવહારભાસી છે. જેના આવા અભિપ્રાયો છે તે પણ મંદ પુરુષાર્થ છે માટે ન થયું 6 મહિનામાં માટે નિશ્ચયાભાસી કે વ્યવહારાભાસી એવું લાગુ નથી પડતું.